બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ મોહમ્મદનગર વિસ્તારમાં પોલીસને મળેલ ગુપ્ત બાતમીના આધારે એસઓજીના પીઆઈ એમજી જાડેજાએ કાર્યવાહી હાથ ધરી। તેમણે રેડ કરતા મહેફૂઝ ખાન યુસુફ ખાન પઠાણ નામનો શખ્સ ચાંદ ક્લિનિક નામે ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો। આ તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપી પાસે કોઈ ડિગ્રી નહોતી, છતાં ઉપચાર કરતો। ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની દવાઓ, ટીડીઓ ગ્લુકોઝ બાટલા, સિરિંજ, નીડલ અને બીપી મીટર સહિત 10,170 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે, વધુ તપાસ હાથ ધરી છે, તેમજ બોટાદ એસઓજી દ્વારા બીજી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં પશ્ચિમ બંગાળનો વતની હર્ષિતભાઈ હરિપતભાઈ બાલા નામનો શખ્સ 3 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો। પરા વિસ્તારમાં આવેલી ભાડાની જગ્યા પર તેણે ક્લિનિક શરૂ કરી હતી। પોલીસે રેડ કરી ધરપકડ કરી હતી। ક્લિનિકમાંથી દવાની બાટલીઓ, સિરિંજ, સ્ટેથોસ્કોપ અને અન્ય મેડિકલ સાધનો પણ મળી આવ્યા હતા। પોલીસે 41,438નો મુદ્દામાલ કબજે કર્યો છે। વગર પ્રેક્ટિસ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હોય, જે અન્વયે બોટાદ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવે, જે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા એસઓજીના અમારા ગાયત્રીબેન જોશીને બાતમી મળેલ હતી કે તાજપર ગામે રહેતા હર્ષિત બાલા નામનો એક વ્યક્તિ છે, જે કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહેલ છે, જેથી મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને રેડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ 41,438 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। તેમજ અન્ય એક સાળંગપુર રોડ મોહમ્મદનગરમાં રહેતા મહેફૂઝ ખાન પઠાણ, જેઓની વિરુદ્ધમાં પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોય, જેથી તેમની વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને મેડિકલ ઓફિસરશ્રીને સાથે રાખી અને 10,170નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જે બંને ઈસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 319(2) તેમજ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 30 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।